બા એમ કે મહત્વનું તો લેવાઈ ગયા. જો 2 થી 3 ભારા થાય એટલું હતું. આ સામેનું ઘાસ છે ને એનો સાયો પડે એટલે ખ્યાલ આવે પાણી છે, બાકી એકદમ આમ રાખીને તો બધું સ્થિર જ લાગે. પછી જુગાડ પણ બતાવી દઉં. તો જો અહીંયા કણે સૂકી લાકડી હોય ને એના કંઈક આ રીતે 2 રાખી દીધા હતા ને એના દ્વારા શોટ લીધો છે. તમે આને શું કહો આપણને કમેન્ટમાં જણાવજો. ને અહીંયા કણે નનકું કેવું પણ છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. આપણે પણ એકદમ મજામાં છીએ. ને જો 4-5 દિવસથી કેમ કે ઝરમર જેવો વરસાદ આવતો હતો એટલે ઘરે ને ઘરે હતા, બહાર કાંઈ ક્યાંય ગયા નહોતા. આ 2 દિવસથી થોડુંક સારું છે. તો આજે મોર્નિંગમાં છે ને કે અત્યારે અહીંયા આવી ગયા ને આજે તો જોરદાર છે ને કે ગરમી અને વાતાવરણ છે. તમને આગળ બતાવું તો જરૂર વિડીયોમાં બિના રહેજો. ને અત્યારે આપણે ક્યાં આવ્યા એ પણ તમને બતાવું. તો કેમ કે વરસાદ તો જો કે બીજે જે થયો છે ને એવો તો આપણે નથી જ થયો. મીડિયમ કે ને કે ઝરમર જેવો થયો ને કેમ કે વાવણી થઈ ગઈ છે. તો આજે આપણે બહાર અત્યારે આવી ગયા ને વ્લોગની પણ શરૂઆત ઘરેથી કંઈ કરી નથી. અહીં પહોંચીને હવે આપણે કીધું વ્લોગની શરૂઆત કરીએ. તમને બતાવું અહીં કણે અત્યારનું વાતાવરણ ને લોકેશન કઈ જગ્યાએ છે. ઓલરેડી આપણે ઘણી વખત અહીંયા આવતા જ હતા, તો એ જ જગ્યાએ છે. તો ચાલો તમને અત્યારનું થોડુંક વાતાવરણ છે એ બતાવી દો કેવું છે. તો જો આજે તો સવારથી જ કહે ને કે કંઈક આવું વાદળછાયું વાતાવરણ છે ને ગરમી પણ જોરદાર છે. 2 દિવસથી વરસાદ નથી આવ્યો. નકર તો દિવસમાં કહે ને કે 4-5 વખત ઝરમર વરસાદ આવી જાય, પણ 2 દિવસથી કંઈ બહુ આવ્યો નથી. આજે થોડુંક કહે ને કે આવું વાતાવરણ હતું તો કીધું ચાલો થોડાક બહાર જઈ, બહારની હવા લઈ. આવી ગયા છીએ અહીં આપણે જૂના બર્તન જે પીડા છે એ બહારની આવતા જ લેવા માટે. તો કીધું આપણે પણ આવવું છે એ પરાયણે કેમ કે ચક્કર પણ મરે જાય ને થોડીક બહારની હવા પણ આપણે લઈ લઈ. તો જો અહીંયા બળતણ આપણે રહી ગયા હતા ત્યારે મધ હતું, ઉનાળામાં આપણે આવતા હતા ત્યારે. પછી અહીંયા બંધ કરી દીધું ને આપણે નવા ખાઈ પાઈએ. તમે વ્લોગ બધા જોયા જઈએ છે આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે ને. એવું કંઈ છે ને આ બાજુ કાકાઈને એને જો વાવણી કરી નાખી છે જાહેરની. કહે ને કે ગરમી તો જોરદાર છે. કંઈક બહાર આવ્યા પછી થોડીક હવે અહીંયા કણે પવન લાગે ખરે તો એકદમ ગરમી હતી. સવારમાં જ વિચાર કરો, જે અત્યારે કેટલા વાગ્યા છે ખબર, 9:30 થી 10 વતીને થઈ છે, તોય એટલી ગરમી હતી. તો અહીંયા બર્તન તો જાજા નતા રહી આપણે ઘણી ત્યારે બતાવ્યા હતા, પણ મધ હતું ને એટલે પછી મૂકી દીધું હતું. બા એમ કે મધનું તો લેવાઈ ગયા. જો 2 થી 3 ભારા થાય એટલું હતું અને મધના હિસાબ પછી મૂકી દીધું હતું આપણે ઉનાળામાં જ્યારે આવતા ત્યારે. આ બાજુ હજી આપણે જાશું પાણીનો વોંકડો છે એ જોવા માટે પણ. બિના રહીજો વિડીયોમાં. બાકી બેન છે ત્યાર બાજુ જો સામે હાંખ્યું છે ને અહીંયા પણ લેવા ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા. જો પાણીનો વોંકડો છે અહીંયા કણે તમે જોઈએ કે પાણી એકદમ કહે ને કે કાળું લાગે છે. વિડીયોમાં કેવું લાગતું એ ખ્યાલ નહીં, બાકી અહીં કણે કહે ને કે ખરી નજરે જોઈએ તો એકદમ કાળું અને લીલસોયા જેવું લાગે, એટલે કે લીલું. અત્યારે આવું લાગવાનું કારણ તમને જણાવું તો આપણે એકદમ કહે ને કે ફૂલ વરસાદ નથી થયો, તમને જણાવ્યું એમ. ઝરમર જેવો થયો ને એટલે આજુબાજુનું પાણી બધું હોય ને, કદડો ને એવું બધું, કચરો સાથે બધું એવું બધું પાણી આમાં ભેગું થયું છે ને એના હિસાબે એવું છે. બાકી જોરદાર વરસાદ આવે તો આ પાણી બધું નીકળી જાય તો થોડુંક સારું લાગે. પણ તો આ બધું ધીમા વરસાદના લીધે કહે ને કે આજુબાજુનું પાણી બધું આવ્યું, કચરાવાળું ને એવું બધું. કોઈ જગ્યાએ થોડા જ પાણી કહે ને કે આખી સિઝનનું પીરું રહ્યું હોય તો એવું પાણી બધું પછી અત્યારે હવે અહીંયા કણે જમા થઈ ગયું બધું આવીને, એના હિસાબે એવું લાગે. તમને નજીક બતાવું તો જો ઉપર થોડો કચરો તરે છે ને વાતાવરણ એવું છે ને આજનું, એટલે ક્લિયર જો આમ નજીક રાખો ને તો તમને કંઈ દેખાય છે જ નહીં એવું લાગે. આમ આગળ કરીને એટલે ખ્યાલ આવે. જો સામે ઓલો ઘાસનો ને એનો સાયો પડે છે ને એટલે સામેનું ઘાસ છે ને એનો સાયો પડે એટલે ખ્યાલ આવે પાણી છે. બાકી એકદમ આમ રાખીને તો બધું સ્થિર જ લાગે.
થોડીક વાર અહીંયા બેઠા, શાંત વાતાવરણ ને એકદમ પાણીનો નજારો કેમ કે મસ્ત વ્યૂ આવતો હતો. તો થોડી વાર અહીંયા બેઠા. બા ને એ તો બળતણ કાપવા માટે આવ્યા હતા. તો એ અહીંયા બળતણ કાપે ને આપણે તો તમને કીધું એમ કે હમણાં કે થોડાક દિવસથી ઘરે જ હતા, એટલે કીધું ચાલો થોડાક બહાર જઈએ ને કે થોડોક બહારનો વ્યૂ પણ બતાવીને આપણે પણ થોડીક બહારની હવા લઈએ તો મસ્ત લાગે. પરંતુ અહીંયા કણે થોડોક હોંકડો છે ને એ નીચો છે અને થોડીક વાર બેઠા પરંતુ ગરમી થઈ, પરંતુ મજા આવી ગઈ કેમ કે આ નજારો તમને બતાવું. ને અહીંયા કણે આપણે તમે જે શોટ જોયો અત્યારે આગળ એ કેના દ્વારા આપણે લીધો કેમ કે અહીંયા કણે આપણે ટાઈપોડ કે એવું તો સાથે લાવ્યા ન હોય. તો તમને આપણો દેશી જુગાડ પણ બતાવી દઉં. તો જો અહીંયા કણે સૂકી લાકડી હોય ને એના કંઈક આ રીતે બે રાખી દીધા હતા ને એના દ્વારા શોટ લીધો છે કેમ કે અહીંયા કોઈ બીજું શૂટ કરવાવાળું પણ નથી ને એવું કંઈ આપણે મનમાં હોય નહીં કે ટાઈપોડ સાથે લઈ જઈએ, એટલે કંઈક આ રીતના આપણે જુગાડ લગાવી જ લેતા હોય. તો કેવો લાગ્યો આપણો જુગાડ કમેન્ટમાં જણાવજો. ઘણા વખત કે આવી રીતે શોટ લેતા હોય પણ તું પછી બતાવતા ન હોય. આજે કીધું હાલો મિત્રોને બતાવી દઈએ કેમ કે ટાઈપોડ સાથે લાવવાનું એવું કાંઈ હોય નહીં મનમાં. આપણે એમ થાય કે થોડીક વાર રહેવાનું છે શું સાથે લઈ જઈ. પરંતુ આ તો અહીંનો આ મસ્ત જો વ્યૂ કહે કે એકદમ થોડુંક નીચું છે હાઈટ, બાકી ઊંચું હોય ને તો હિલ મસ્ત વ્યૂ આવે. તો થોડી વાર અહીં બેઠા ને આ નજારો તમે જુઓ ને આજનું વાતાવરણ પણ જુઓ. સવારથી કહે કે સૂરજ દાદાના દર્શન થયા નથી તો થોડીક વાર અહીં બેઠા ને હવે આપણે જવું હેલ બાજુ આગળ 2-3 જે કેળાના છોડ આવે ને એમાં એક નજર મારતા આવી થયા છે કે નહીં થયા છે તો તમને બતાવશું. ને પછી આગળ પણ થોડાક દિવસ પછી આવશું ફરી પાછા જો થતા આવતા છે તો કેમ કે છોડ હોય ને કપાઈ ગયા હોય તો પછી હોય નહીં કંઈ નક્કી ન હોય. તો એ રીતે જુગાડ કરીને કંઈક એ શોટ લીધો આપણે તમને બતાવી ને હવે હાલ બાજુ આગળ જઈ છીએ. તો જો અહીંયા કણે જે તો છોડ હતો કાપી નાખેલો છે કેળાનો, એક ડારખી છે તો આવું કંઈક થાય ને આટલી. તો અહીંયાનો કેળાનો જે છોડ હતો એ ખતમ, એટલે અહીંયા તો હવે સંભાળવાનું જ ન રહ્યું, ગમે ત્યારે આવી ત્યારે. એક આ છે, આ પણ સુકાઈ ગયો તમે જોઈ શકો. તો આમાં કંઈ નથી, હવે 2 રહ્યા છે એ તમને બતાવી દઈએ આપણે આ બાજુ જઈને. જોકે એ તો લીલા છે એમાં ફૂલડા દેખાય પણ તો કઈડા થયા છે કે નહીં એ નથી ખ્યાલ. તો જો અહીંયા આપણે પહોંચી ગયા બહારની અહીંયા બળતણ કાપીને આ કઈડાનો છોડ જોવામાં ફૂલડા છે તો કઈડા છે કે નહીં એ તમને નજીકથી બતાવી તો જ ખ્યાલ આવશે. તો અહીંયા જો આ રહ્યા નનકા છે જે નજર થતા આવે છે, બહુ તો નથી દેખાતા એવા, ત્યાં કોક જ દેખાય છે. ઓ જો અહીંયા 2 છે સામે, એક અહીંયા એક આગળ ને આ ફૂલડા. તો આ છોડમાં છે 2 છોડનું તો પૂરું આગળ આપણે તમને બતાવીએ. અહીંયા કણે છે જો આ રીતના, આ તો જો મોટું થઈ ગયું છે એટલે એવી રીતે કોક છે એમાં. હવે જે હાલ બાજુ આગળ બીજો છોડ આ ઓલરેડી આપણે તમને ઉનાળામાં બતાવ્યો હતો ને એ ત્યારે પણ હતા આમાં ફૂલડા, આપણી ચેનલમાં એ છે નનકા કેસુડા કરીને. તો આમાં તો જોરદાર ફૂલડા છે તમે જોઈ શકો. ને જો એ ઉનાળામાં આપણે તમને બતાવ્યા હતા ને પાકી પણ ગયા છે જુઓ આ રીતના. આ બધા કેમ કે વહેલા થઈ ગયેલા તો એ પાકી પણ ગયા છે ને જે ફૂલડા પણ જોરદાર છે આમાં. તો આમાં તો થઈ છે હવે આગળ આ બાજુ બધી. ને હવે બીજી એક વસ્તુ તમને બતાવું, આપણે જોઈને ચડે તો આ છે ફૂડિયાની વેલા લીલી, તમે દેખો ને ફૂડિયા તમને બતાવવામાં હોય તો તમે શું કહો એ આપણને કમેન્ટમાં જણાવજો. જોકે હજે વરસાદ થયો જ છે એટલે ફૂલડાને એવું થયું છે, થયા હોય તો તમને બતાવું લઈને. તો ચાલો પહેલાં ગોતી લઈ પછી તમને બતાવું. તો અહીંયા આપણે એક દેખાઈ ગયું તમને હવે બતાવી દઉં. જો આ રહ્યું
આ હુડિયા. તમે આને શું કહો આપણને કમેન્ટમાં જણાવજો. ને અહીંયા કણે નનકું કેવું પણ છે. તો આ હે હુડિયા. હવે ગોતી આપણે પછી તમને બતાવું. તો ચાલો મિત્રો, આપણે હુડિયા તો ગોતી લીધા ને હવે કંઈક અત્યારે થોડોક તડકો નીકળ્યો છે ને આપણે હુડિયા ઉતારતા હતા ને ત્યારે કેમ વિડીયો ન લીધો એ પણ તમને બતાવું. તમારે પણ ખાસ ધ્યાન અત્યારે રાખવી. ચોમાસાની સિઝન ચાલુ છે ને આ રીતે ગરમી જેવું હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવી પડે. અહીંયા તમને બતાવી દઉં આપણે ત્યારે વિડીયો કેમ નથી લીધો એ પણ તમને સાથે જ બતાવ્યો, પરંતુ અહીંયા કારણે તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે. તો જો અહીંયા કારણે છે રાફડો ને બીજા નંબરમાં આવું અત્યારે હવે લીલું કેમ કે ઘાસ જેવું ને એવું બધું હોય ને ખાસ ધ્યાન રાખવી પડે. ને એમાં પણ અત્યારે ગરમી તમને વાત કરી એમ તો જીવ જંતુની ખાસ ધ્યાન રાખવી પડે. ને આ એનું એક રીતે ઘર જ છે એટલે અત્યારે હવે બહાર લેવા માટે બહાર આવતા હોય આવી રીતે ગરમી હોય ત્યારે કોઈ પણ જીવ જતું હોય તો એટલા માટે આપણે પછી વિડીયો બંધ કરી દીધો. કેમ કે વિડીયોમાં ધ્યાન રાખવી કે અહીંયા કણે નીચે જે જીવ જતું હોય એની પણ ધ્યાન રાખવી પડે. એટલે પછી આપણે ત્યારે એટલે વિડીયો નહોતો લીધો ને હાલ બાજુ આપણે જે બરાબર લેવા એવા હતા ને એ જ લીધા છે. એ હવે તમને આગળ જઈને હું બતાવું. આપણે અંદર જઈ પાણી બાણી પી અને પછી ખાઈ તો અહીંયા કણે એટલા માટે આપણે પછી વિડીયો બંધ કરી દીધો હતો. આપણે ઓલરેડી અહીંયા જણાવ્યું હતું પરંતુ તે ઘાસના હિસાબે તમને ક્લિયર ન દેખાય તો અહીંયા બતાવું. તો જો આ રીતનો રાફડો છે, મોટો રાફડો છે. એટલે તમે પણ ક્યાંય આ રીતનું કાંઈ વીણવા જાઓ તો ખાસ ધ્યાન રાખવી. ગરમી ને એવું હોય ને એટલે કેમ કે જે જીવ જતું હોય બહાર અત્યારે હવા લેવા માટે આવતા હોય કેમ કે આજે ગરમી પણ એટલી કે આપણે તમને આગળ પણ વાત કરી. તો જો ફાઇનલી મિત્રો આટલા કંઈક હુડિયા આપણે જીડે તમને વાત કરીને કે આપણે એક સાઈડ જ ને વીણા હતા. જાજા બધા એ કાંઈ વીણા નહોતા કેમ કે અહીંયા કાંઈ ધ્યાન રાખે એવું બધું હતું એટલે આટલા હુડિયા જીડે તમે જોઈ શકો. હાલો તો ખાવા હોય તો આવી જાઓ. જુઓ નનકા મોટા ઘણા બધા તો મોટા થઈ ગયા છે પરંતુ તમને બતાવું ને તો મીડિયમ સાઇઝના હોય ને આવા તો એ ખાવાની મજા આવે. બહુ મોટા થઈ જાય એમાં મજા ન આવે ખાવાની. તો આટલા કંઈક આપણે જીડા તમારે ખાવા હોય તો આવી જાઓ. ને તમે હું આને કીધું એ આપણને કમેન્ટમાં જણાવજો. અમે તો આને હુડિયા કહી. ઘણા બધા નામ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ હોય તો આ હુડિયા આપણે અહીંયા કાંઈ દેખ્યા એટલે લઈ લીધા ને હાલો મની ખાવા. ને હવે વરસાદ થયો એટલે હવે તો એક સબ્જીનો ઉમેરો પણ થઈશ નહીં બા. હવે હમણાં ટૂંક સમય કંકોડા પણ થવા મનશે. હુડિયા તો થવા મીના છે. ને આ બાજુ બાયનીને આપણે તમને એટલો બધો વ્યૂ બતાવીને ત્યાં જો બર્તનનું કામ હતું કમ્પ્લીટ થઈ ગયું. પારા બંધ થઈ ગયા છે. હવે પાણી પીને પછી ઘરે જઈ. તો ચાલો મિત્રો, પારા બંધ થઈ ગયા ને બાની હાલવા મીના છે એટલે તમને આગળ બતાવી ને ક્યાંક હવે જઈ કરે. બાકી તો વાતાવરણ તો મસ્ત છે સવારથી જ. થોડીક વાર તડકા જેવું નીકળ્યું પણ ખાસ કાંઈ બહુ નહોતો નીકળ્યો. જો ઓલ બાજુ આગળ જઈને અહીંયા જો બધે પાણી પીરું.